નમસ્તે મિત્રો, યુનિટ 1ના સેશન 2માં આપ સૌનું સ્વાગત છે. સેશન 1માં આપણે આખી વાત સમજ્યા હતા. કેન યુ ઇન્સ્ટોલ લવની આખી સ્ટોરી સમજ્યા હતા. એક નાનકડું વિડીયો પણ જોયો હતો. સેશન 2માં એ વાતનું અનુસંધાન લઈએ. રીડ 1 એમાંથી પરીક્ષાલક્ષી તૈયારી કેમ કરવી એની આપણે છેલ્લી વાત કરતા હતા. તો એમાં ઇન્ફરન્સ એટલે આ વાતને તમે કઈ રીતે સમજો છો, અર્થઘટન કઈ રીતે કરો છો એને લગતા સવાલ પૂછાય. એક્સ્ટ્રેક્ટ એટલે એમાંથી જે પીસ પાર્ટનો મૂકે એમાંથી સવાલ જે પૂછાય. અને શોર્ટ નોટ આ 3 રીતે પૂછાય. એમાંથી 2ના વાત આપણે કરી હતી અને ત્રીજાની વાત આપણે અત્યારે કરવાની છે. દેટ ઇઝ શોર્ટ નોટ. એ સિવાય વોકેબ્યુલરીની મેઇન ટેક્સ્ટમાંથી 3 માર્ક્સના સવાલ છે, એટલે એ પણ કદાચ આમાંથી શબ્દો તમારે તૈયાર રાખવા પડે. શોર્ટ નોટ કેવા પ્રકારની પૂછાય તો મેં સહેજ કહ્યું હતું, ફરીથી કહું કે એક તમારી સમજણ કેટલી છે એને લગતી શોર્ટ નોટ પૂછાય, એટલે ગોખવું નહીં. શોર્ટ નોટની નીચે 6 સવાલ હશે. એ 6 સવાલના જવાબ તમે આપો એટલે શોર્ટ નોટ બની જ જશે. અને એ જવાબ તમારે સમજણથી આપવાના. ગોખવા કરતાં કોઈક એરર્સ રહી જાય તો એની ચિંતા નહીં કરવી. ગોખવા કરતાં એ સ્વતંત્ર લખેલું ભૂલભર્યું પણ સારું. તો મિત્રો, આજે આપણે શરૂ કરીએ. શોર્ટ નોટ કેવી રીતની પૂછાય હું તમારી સામે સ્ક્રીન મૂકું. જો એક શોર્ટ નોટ છે તમને બતાવો. ઓફ ઇન્સ્ટોલિંગ લવ, વોટ ફાઇલ્સ આર ટુ બી ડિલીટેડ. હવે તમે યાદ કરો તો કઈ કઈ ફાઇલ ડિલીટ કરે તો લવ ઇન્સ્ટોલ થાય. એની 1 2 3 4 અલગ અલગ ફાઇલ્સ હતી, યાદ છે ને? રિઝેન્ટમેન્ટ, ગ્રજ, બધું કાઢવું પડે. ગ્રજ અને લવ વચ્ચે શું સંબંધ છે? તો ગ્રજ હોય ત્યાં સુધી લવ નહીં આવે, એ સ્પષ્ટ હતું. લવની પહેલી ઇફેક્ટ શું થશે? તો પાસ્ટ હર્ટ વગેરે ઘણું બધું નીકળવા માંડશે. આ બધી વાતો હતી. લો એસ્ટીમ અને હાઈ એસ્ટીમ એનું શું થશે? તો હાઈ એસ્ટીમ આવશે ને લો એસ્ટીમ જશે. એ જ રીતે જે બીજી શોર્ટ નોટ છે એમાં મેં તમારી સામે મુદ્દા નથી મૂક્યા, ઇરાદાપૂર્વક પોઈન્ટ્સ નથી મૂક્યા કે તમે તમારી રીતે, આ પરીક્ષા નથી એટલે તમે તમારી રીતે સ્વતંત્ર વિચાર કરવો જોઈએ કે લવ ઇન્સ્ટોલ કરવા માટે કઈ કઈ વાતો કાઢવી પડે. એટલે પ્રેમની ગેરહાજરીમાં જીવનમાં શું શું વધારે હોય અને પ્રેમ આવ્યા પછી શું શું આવશે. જો જે પીસ છે, ગુડનેસ છે, આ બધી લવની ઇફેક્ટ છે. યાદ રહે, લવ શબ્દ આવતાની સાથે જ આપણે જે કંઈ સમવયસ્ક વિજાતીયનો વિચાર આવે છે, આ લવ શબ્દનો બહુ જ મર્યાદિત અર્થ છે. લવ શબ્દ આવતાની સાથે જ માં યાદ આવે, મમ્મી યાદ આવે, કારણ કે જેના વગર અસ્તિત્વ શક્ય નથી. હમણાં તો બજારમાં વહેલું આવ્યું છે, પહેલી નજર કા પ્યાર. પહેલી નજરે પ્રેમ કેવી રીતે હોઈ શકે? એ તો આકર્ષણ હોય. તમે એવું સાંભળ્યું છે પહેલી નજર કે ભી પહેલે કા પ્યાર? એવું સાંભળ્યું છે? એવું હોય માર્કેટમાં? હા હોય. તમારી મમ્મીએ તમને પ્રેમ કરવાનું ક્યારે ચાલુ કર્યું? તમને જોયા પછી, તમને જોયા ત્યારે, કે તમને જોયા પહેલાંથી તમારી મમ્મી તમને પ્રેમ કરે છે? મમ્મી ક્યારથી પ્રેમ કરે છે આપણને? આપણે મમ્મી જોયા એના 9 મહિના પહેલાંથી મમ્મીએ પ્રેમ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે તો એણે સંભાળ રાખી હતી ને, એટલે તો આપણે અસ્તિત્વ છે. એટલે પ્રેમ શબ્દ આવતાની સાથે જ તમારા મનમાં જે અર્થ થાય છે એને હું ડીકન્ડિશન કરવા માગું છું. એટલે હવે માણસ સમગ્રને જોઈને પ્રેમની વાત તમારે સમજવાની છે, એની રીતે એની સમજ લેવાની છે. અને એ પ્રેમ હોવા અને ન હોવા વચ્ચેની સ્થિતિનો તફાવત તમારે આમાં લખવાનો છે. એટલે મિત્રો, આ વાત થઈ શોર્ટ નોટની. એટલે યુનિટ 1 એમાં 2 રીડ્સ છે. એક છે કેન યુ ઇન્સ્ટોલ લવ અને બીજું પોએમ છે કંચનજંઘા. એ ભારતની સૌથી ઊંચી જગા છે અને વિશ્વમાં જેમ એવરેસ્ટ કહેવાય છે એમ ભારતમાં કંચનજંઘા કહેવાય છે. હિમાલયનો એક ભાગ છે આ, બરાબર? તો સ્પષ્ટ કહું કે અંગ્રેજીમાં જ્યારે તમે પોએમ, અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ છે, એનું પોએમ જ્યારે ભણતા હોય ત્યારે આપણે શું કરવું છે? આખા 12મા ધોરણ દરમિયાન તમારે યાદ રાખવાનું છે. બહુ ઊંડાણમાં જઈને એનું તત્વજ્ઞાનમાં નથી પડવું.
કંચનજંઘાના ભૂગોળમાં એના અક્ષાંશ કેટલા ને રેખાંશ કેટલા ને ક્યાં આવ્યું ને એની બાજુ કયો એમાં આપણે નથી પડવું. શામાં પડવું છે? શા માટે પોએમ ભણવું છે? એના સરફેસ મિનિંગમાં જવું છે, એમાંથી ભાષા શીખવી છે અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી છે. એટલે પોએમને આખા વર્ષમાં પોએમ્સને કઈ રીતે જોવાની, કઈ રીતે નહીં જોવાની, એનું મારી તમને આ ટિપ છે. બરાબર, જરા એન્જોય કરો. હું થોડી સેકન્ડ્સ તમારી પાસે કંચનજંઘાના ફોટોઝ મૂકું છું, તમે એને એન્જોય કરો, પછી આપણે પોએમમાં જઈએ. પોએટ્રી ઇઝ ફોર એન્જોયમેન્ટ. જેને નેચર ગમે છે એને કંચનજંઘા પોએમ ગમશે. અને કેટલાક કવિઓ શબ્દના સ્વામી હોય તો એમણે જે જોયું તે આપણા સુધી, જેમ ફોટોગ્રાફર ફોટોઝ પહોંચાડે તેમ એ લોકો એમની ભાવનાઓ શબ્દો દ્વારા પહોંચાડે. આ પોએમ છે. હવે એ પોએમ હું તમારી સામે રેસિટેશન કરીશ, એટલે વાંચીશ. બરાબર, ચલો હું તમારી સામે આ પોએમ વાંચું. આઈ સ્ટાર્ટ. મિત્રો, ધીસ ઇઝ નોટ સિંગિંગ, ધીસ ઇઝ રેસિટેશન, એટલે કાવ્ય પઠન છે. અને આ જે હું કાવ્ય પઠન કરું છું એવું તમારે પણ કાવ્ય પઠન કરવા પ્રયાસ કરવો જોઈએ. બરાબર છે? ચાલો, તમારી સામે હું સ્ક્રીનમાં આ પોએમ મૂકું છું. ચાલો, હા, આ પોએમ તમારી સામે રાખીને હું એને રેસિટેશન કરીશ. તમે પણ મારું પત્યા પછી રેસિટેશન કરવા હું તમને 1 મિનિટ આપીશ. The vapors rise to the morning skies, clad in the purple glory, while the low light glows on the eternal snows, upon the summits hoary and the Himalayas queen, calm and serene, returns the heaven's greeting, in robes of white, bathed in golden light, where earth and the sky are meeting. And the morning dews, the mellow hues, paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills, the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. એની પોએટસ જે છે તે છે એ ક્રિસ્ટિના એલ્બર્સ, આ કવિયત્રી છે. મિત્રો, આ તમારી સામે મેં પોએમ મૂક્યું. હવે I give you 1 minute. જસ્ટ સ્ક્રીનમાં હું પોએમ મૂકું છું. જસ્ટ હેવ રેસિટેશન. હું તમને શરૂ કરી આપું, તમે મારી સાથે રેસાઇટ કરજો. The vapors rise to the mountain skies, clad in the purple glory, while the low light glows on the eternal snows. એક સ્ટેન્ઝા થયો. હવે 4 સ્ટેન્ઝાસ છે, જેમાં આપણે ગદ્ય હોય તો પેરેગ્રાફ બોલીએ, પોએમમાં આપણે સ્ટેન્ઝા કહીએ એને. I give you 1 or 2 minutes to recite the poems. Please recite. ચાલો, એકાદો સ્ટાન્ઝા તમે કરી શક્યા એટલે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ કાવ્ય છે એટલે તમે કરી શકશો. મિત્રો, હવે આવી જાઓ સ્ક્રીનની બહાર, થોડી વાત સમજી લઈએ. પોએમને કઈ રીતે સમજવી જોઈએ આપણે. જુઓ, ગુજરાતીમાં કવિતા ભણતા હોઈએ ત્યારે એનો રસાસ્વાદ ને એના ઊંડાણમાં ને બધે જતા હોઈએ. કવિ શું કહેવા માગે છે ને એ કવિનો અંદર કયો રેફરન્સ છે ને નરસિંહ મહેતા આમ કહે છે ને મીરાબાઈ આમ કહે છે, એ આપણી માતૃભાષા છે એટલે એને એ રીતે ભણવી જોઈએ. અંગ્રેજીની જે કવિતા છે ને એમાં બહુ ઊંડાણમાં આપણે ઉતરવું નથી. બરાબર? એક એક સ્ટેન્ઝા સામે મૂકીને આવી હેબિટ પાડજો. આ સ્ટેન્ઝામાં કોઈ વ્યક્તિની વાત છે, કોઈ ટાઈમનો ઉલ્લેખ છે,
કોઈ કલરનો ઉલ્લેખ છે એટલે સેન્સીસ જોઈ લેવાની, કોઈ અવાજ છે, વ્યક્તિ છે, સ્થળ છે ને સમય, આ ત્રણ જોઈ લેવાના. હુ, વેર અને વેન, આ ત્રણનો ઉલ્લેખ. આનાથી શું થાય કે એ પોએમને એન્જોય કર્યા પછી પરીક્ષાલક્ષી જ્યારે તૈયારી કરવાની આવે ત્યારે આને સ્કેનિંગ ટાઈપ ઓફ રીડિંગ કહેવાય, કે એમાં કઈ વ્યક્તિની વાત છે, કયા સ્થળની વાત છે ને કેટલા સમયની વાત છે. ત્યાર પછી સેન્સીસ. કવિ છે ને આપણી જ્ઞાનેન્દ્રિયો સાથે રમતા હોય હંમેશા. તો કયા રંગનો ઉલ્લેખ છે, કોઈ અવાજનો ઉલ્લેખ છે, કોઈ સ્વાદનો ઉલ્લેખ છે, કોઈ ગંધનો ઉલ્લેખ છે, કોઈ સ્પર્શનો ઉલ્લેખ છે, આવે જ. સ્થળ, સમય અને વ્યક્તિ, આ ત્રણ જોઈ લેવાના. એટલે હુ કોની વાત છે, સ્થળ શું છે, સમય શું છે, અને જ્ઞાનેન્દ્રિયોમાં કઈ જ્ઞાનેન્દ્રિયો સાથે અત્યારે કવિ મારી જોડે રમી રહ્યા છે, આ જો જોઈ લે ને તો ત્યાર પછી એમાંથી જવાબ આપવો બહુ સહેલો પડે. બરાબર. આપણે જોઈએ પોએમને. હું એક સ્ટેન્ઝાને તમારી સામે ફરીથી મૂકું અને ફરીથી એમાંથી તમને સવાલ પૂછું છું. The vapors rise to the morning skies, clad in the purple glory, while the love light glows on the eternal snows. What is rising? Simple. Vapors are rising. What is the vapor rising to? એ ક્યાં સુધી? તો it is rising to the morning skies. Vapors are rising to the morning skies. What is the morning sky covered with? નાની હતો તો clad is covered. તો it is covered with purple glory. કયો કલર આવ્યો? પર્પલ કલર. રાઈટ. Where do the love lights glow? While the love lights glow on the eternal snows. જો આમાં થોડાક શબ્દો પણ જોઈ લેવા જોઈએ કે જ્યારે તમારી સામે સ્ટાન્ઝા મૂકો તો આમાંથી કયા શબ્દો એવા છે જેના સમાનાર્થી શબ્દો તમને નથી આવડતા, એટલા ગ્લોસરીમાં તો જોઈ લેવા જોઈએ. ન મળે તો પછી યુઝ ડિક્શનરી. એટલે કલર કયો આવ્યો? પર્પલ. સમય મોર્નિંગ. કોની વાત આવી? તો વેપર્સ. અહીંયા માનુષીકરણ છે વેપર્સનું. બરાબર છે. એટલે વેપર્સ રાઇઝ to the morning skies, clad in the purple glory, while the love light glows on the eternal snows. On the એટલે to the morning skies એ પણ ડાયરેક્શન છે અને on the eternal snow તે પ્લેસ છે. એટલે મેં તમને નીચે લખ્યું છે પ્લેસ, ટાઈમ એન્ડ કલર. આ ત્રણ કયા છે તમે જોઈ લીધું હશે. એમ સ્ટેન્ઝા 2 માં જઈએ. Upon the summits hoary, the Himalayas queen, calm and serene, return the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. આકાશ અને પૃથ્વી મળે છે, ક્યારેય ન મળે, આ આભાસ હોય છે. પણ કવિને આ બધું છૂટી હોય. ટેલ મી હુ ઇઝ હિમાલયાઝ ક્વીન? કોની વાત છે? હિમાલયની રાણી કોણ છે? હિમાલય જો રાજા હોય તો રાણી કાંચનજંગા છે. મિત્રો, હું તમને સજેસ્ટ કરું કે તમારા આ પાઠ્યપુસ્તકમાં આ જે પોએમ છે તે પોએમની નીચે એક વેબસાઇટ સજેસ્ટ કરી છે. એની ઉપર જઈને તમે એ વિકી છે તેમાં જઈને આ જોજો કેટલાક ચિત્રો અને કેટલું વર્ણન. યુ વિલ સ્ટાર્ટ લવિંગ કાંચનજંગા. એટલે આ પોએમની મજા જો લેવી હોય તો એમાં જશો તો મજા ઓર વધશે. અને બીજો હેતુ છે કે આપણો ભાષા શીખવી છે તો એ ઇંગ્લિશમાં છે, એટલે વાંચશો એટલે ઓર ઇંગ્લિશ પણ આવડશે. કદાચ કેટલુંક વાંચો અને ન સમજાય તો કંઈ નહીં, વકરો એટલો નફો. એ વાંચવાનું જેટલું સમજાય એટલું સારું. ચલો સ્ટેન્ઝા 2 ના કેટલાક ક્વેશ્ચન્સમાં જઈએ. હાઉ ઇઝ હિમાલયાઝ ક્વીન? તો જે કામ એન્ડ સિરેન. હિમાલયાઝ ક્વીન ઇઝ કામ, શાંત છે. સિરેન, ધીર ગંભીર છે. વોટ ડઝ શી રિટર્ન? શી રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ. વોટ ઇઝ શી વેરિંગ? She is wearing a robe. She is wearing a white robe. જો કલર આવ્યો, કલર. બીજો કલર એના પછી છે ગોલ્ડન લાઇટ. બીજો એક કલર આવ્યો. Where is the golden light? બોલો. It is on the horizons where the earth and the sky are meeting. પ્લેસ આવ્યું. જો પ્લેસનો ઉલ્લેખ આવ્યો
કોઈ પણ વસ્તુનું માનુષીકરણ પણ કવિતામાં થતું હોય, એટલે પર્સોનિફિકેશન, સજીવારો પણ અલંકાર જેને આપણે કહીએ છીએ, તો એ પણ થતું હોય છે. તો આપણે નેક્સ્ટ સ્ટાન્ઝામાં જઈએ. And the morning dew, that is ઝાકળના ટીપા, and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills, એટલે ઝરણા, and the sun-kissed hills, the love light gently lingers. મિત્રો, જે ફિંગર્સ અને લિંગર્સ, રિલ્સ અને હિલ્સ, ડ્યુઝ અને હ્યુઝ, આ રાઇમિંગ, અંત્યાનુપ્રાસ જે રાઇમિંગ થાય છે એની પર પણ તમારું ધ્યાન. એ તો તમે લગભગ 9મા 10મામાં હતા ત્યારથી રાઇમિંગ પર ફોકસ છે તમારું, એટલે તમને અત્યારે આ ઉંમરે 12મા ધોરણમાં એવું પૂછવાની જરૂર નથી કે ત્યાંનું રાઇમિંગ શબ્દ શું છે. છતાંય પૂછાઈ જાય તો તમને આવડે ખરું, પણ રાઇમિંગ ક્યારે આવડે? તમે રેસિટેશન કર્યું હોય તો. ફિંગર્સ, લિંગર્સ, રાઇમિંગ ક્યારે ખબર પડે? રેસિટેશન, મોટા અવાજે એનું પઠન કર્યું હોય તો. હાઉ આર હર ચીક્સ, બોલો. The morning dews and mellow hues paint her cheeks with fairy fingers. એટલે હવે how are her cheeks painted? તો કેવી રીતે પેઇન્ટ કરવામાં આવે છે? With fairy fingers. Who paints her cheeks? The mellow hues paint her cheeks. Who has kissed the hills? The hills are kissed by the sun. Right? Love light. એ પ્લેસ કલર્સ જેવી થોડીક વાત આવી ગઈ, એટલે જોઈ લેવાનું ફરીથી દરેક સ્ટાન્ઝામાં સ્થળ શું છે, સમય શું છે, વ્યક્તિ શું છે. જો નેક્સ્ટ સ્ટાન્ઝામાં જઈએ એમાં પણ ફરીથી સ્થળ, સમય ને વ્યક્તિ, કલર બધું જોઈ લઈશું આપણે. And the breaking day sends the first faint ray. Breaking day, દિવસ શરૂ થયો, પો ફૂટણું થયું, ગુજરાતીમાં શબ્દ છે. Of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountain. એટલે પર્વતમાળાની અંદર રહેતા આત્માની આ વાત છે. ડ્વેલ્સ, રહે છે, રિસાઇડ્સ. And the breaking day, જો સમય આવ્યો, what time is mentioned? Breaking day એ શું મોકલે છે? તો send the first faint ray. પહેલો કિરણ કેવું છે? How is the first ray? It is faint, એટલે ઝાંખું છે. How are the love's fountains? તો love's fountains are undying, અમર છે, they never die. તો આ રીતે આપણે પોએમને સમજ્યા અને બહુ જ ઊંડાણમાં ગયા વગર, કવિતાના તાત્પર્યમાં બહુ ઊંડા ઉતર્યા વગર, સરફેસ મિનિંગમાં આપણે કવિતામાં છબછબિયા કરવાના છે. આવી કેટલીક પોએમ્સ ભણીએ. પરીક્ષામાં પોએમ્સ કઈ રીતે પૂછાય છે? તો જે રીતે મેં તમારી સામે મૂકી એ જ રીતે પૂછાય છે. એક સ્ટાન્ઝા આપ્યો હોય, એની નીચે ક્વેશ્ચન્સ હોય. એ ક્વેશ્ચન્સમાં ક્યારેય જિંદગીનું તત્વજ્ઞાન ના હોય. એવું ગુજરાતીમાં માતૃભાષામાં હોય. ઇંગ્લિશ મીડિયમનો ઇંગ્લિશ હોય તો તેમાં સવાલ પૂછે કે એમાં કવિતાની અંદર તાત્પર્ય અને જિંદગીનું ઊંડાણ અને અનુસંધાન બધું પૂછે. પણ ઇંગ્લિશમાં enjoy the poem, see the surface meaning and study the language. આ હેતુથી આપણી કવિતાઓ છે, બરાબર. તમને ખબર છે કે આની અંદર સપ્લિમેન્ટરી રીડરમાં જે કવિતા છે એને તો પરીક્ષામાં પૂછતા નથી. અચ્છા, આ સ્ટેન્ઝા પૂછી અને તમને એમાંથી સવાલ જવાબ, કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. એટલે ના બ્લેક બક, ના લેપવિંગને તમે અંદર નજરઅંદાજ કરી શકો, ના શબ્દોને. ટોટલ વોકેબ્યુલરીના 6 માર્ક્સ છે. 3 માર્ક્સ મેઇન ટેક્સના અને 3 માર્ક લેપવિંગની વોકેબ્યુલરીના. એટલે તમે લેપવિંગને વોકેબ્યુલરીને પણ નજરઅંદાજ નહીં કરી શકો. એવી જ રીતે ફંક્શન, આપણે લોકો જનરલી ગ્રામર શબ્દ બોલવા ટેવાયેલા છે, પણ ટેકનિકલી ઇટ ઇઝ અ ફંક્શનલ આખી વાત. તો ફંક્શનલ અપ્રોચથી ભણીએ છીએ આપણે, એટલે ઇટ્સ અ ફંક્શન. તો ફંક્શનના કેટલા માર્ક્સ છે આપણે જોવું જોઈએ. તો 11મા ધોરણના ફંક્શન્સ કર્યા વગર 12મા ધોરણના ફંક્શન્સ આવડે નહીં.
એટલે 12મા ધોરણના 11મા ધોરણના ફંક્શન્સને બોર્ડમાં બહુ જ મહત્ત્વ છે. એટલે આજે આપણે પ્રથમ એકમ ભણી રહ્યા છીએ ત્યારે હું કેટલાક તમારી સામે એ પણ મૂકીશ. આ પોએમના કેટલાક સવાલ જોઈને પછી આપણે ફંક્શનમાં જઈશું. વોટ ટચ ઇઝ ધ સ્કાય? આવી રીતે પણ પૂછી શકે તમને. સાયન્સમાં તો આવી રીતનું પૂછાયું છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. ધ વેપર્સ. ધ સન મીટ્સ ધ ક્વીન ઓફ ધ હિમાલયાઝ એટ વોટ? હું તમારી સામે ક્વેશ્ચન્સ મૂકું છું. Kanchenjunga's face is painted with ... What is the immortal on the mountains? Snow, light, love ke dews. The smallest thing mentioned in the poem is the sun, the sky, queen ke dews. Who is the smallest in size? હું તમને મિત્રો અત્યારે માત્ર ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ બતાવી રહ્યો છું. આ જ પ્રશ્નો તમને કરવા પડે અથવા પરીક્ષામાં આ જ આવે એ કંઈ આપણે શીખવા બેઠા નથી. આવી રીતના પ્રશ્નો આવે એ રીતે તમારે તૈયારી કરવાની છે કે નાનામાં નાની વાત પણ તમારી નજરથી છૂટી ન જવી જોઈએ. સ્ટેન્ઝા એક લીધો, એની તમામ માહિતી લઈ લીધી. એમાં કેટલા શબ્દો છે જે મને નથી આવડતા, એ ગ્લોસરીમાં છે કે નહીં, ગ્લોસરીમાં નથી. તો ગ્લોસરીમાં એટલા માટે ન હોય કે એ શબ્દ તમને આવડતો હોય એવું એક્સપેક્ટેડ હોય એટલે ગ્લોસરીમાં ના હોય. ક્યાંક નાના ધોરણોમાં તે આવી ગયું હોય એટલે ગ્લોસરીમાં ના હોય. પણ છતાંય ત્યારે તમારાથી છટકી ગયો હોય તો અહીંયા ગ્લોસરીમાં આપણે જાતે લખી લેવાનો, જેનો ડિક્શનરીમાંથી જોઈને. બરાબર. તો એક છેલ્લી એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. ઓડ વન આઉટ એટલે વોકેબ્યુલરીમાં આવી રીતે તમને પૂછી શકે છે. 4 શબ્દો આપ્યા હોય અથવા એક આપ્યુંની સામે 4 છે, એમાંથી સમાનાર્થી શોધો. એક આપ્યું છે એની સામે 4 છે તો એમાંથી વિરોધાર્થી શોધો. આ મેં 4 ટીમ્સ પાડી છે. ક્લેડ, ડ્રેસ્ડ, કવર્ડ અને ઓપન્ડ. આ 4માંથી ઓડ વન આઉટ એટલે 3 એક પ્રકારના છે ને એક ચોથો જુદા પ્રકારનો છે. તો એ તમારે શોધવાનું છે. તો ક્લેડ શબ્દનો અર્થ કવર થયેલો, ડ્રેસ્ડ ઢાંકેલો, આવો અર્થ છે. તો ઓપન્ડ શબ્દ છે તે જુદો પડે છે. મિત્રો હું બધા જવાબમાં જતો નથી, પણ આ મેં ખાલી તમારી સામે એક સેમ્પલ બનાવ્યું કે આવા પ્રકારના હોરી એટલે એન્શિયન્ટ, બહુ જ જૂનું, તો એમાં ન્યૂ જુદું પડે છે. લિંગર એટલે લાંબો ટાઈમ સુધી ટક્યા કરે, તો સ્ટે અને રિમેન એ સમાનાર્થી છે. ગો એનાથી જુદું પડે છે. ઇવેન્ચ્યુઅલી ધીમે ધીમે, પરિણામે. તો ફાઇનલી અને ઇન ધ એન્ડ સમાનાર્થી છે. નાવ જુદું પડે છે. સિમ્પલ, કોમ્પ્લિકેટેડ, આ તમે મને કહો. આ સાવ સિમ્પલ છે. સિમ્પલ, કોમ્પ્લિકેટેડ, ઇઝી અને કોમ્પ્લેક્સ. આ 4માંથી કયું જુદું પડે છે? બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. તો આમાં મિત્રો 2 છે, કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ જુદા પડે છે. દેર ઇઝ સમ એરર. બરાબર. હવે તમારું વાત લઈએ છીએ આપણે ફંક્શનની. મિત્રો ફંક્શનમાં જતાં પહેલાં આપણે કેટલીક વાત સમજી લઈએ. કોઈ પણ ફંક્શન તમે 11મા ધોરણમાં 10 યુનિટમાં એક ફંક્શન ભણ્યા. એમાં કોઈ પણ ફંક્શન શરૂ થાય એટલે તમે જોશો કે પહેલી એક્સરસાઇઝ આવે ને એમાં એનો સહેજ ઉપયોગ કર્યો હોય ને તમને ખબર પડે કે આની અંદર પર્ટિક્યુલર ટોપિક ચાલે છે, કે પર્પઝની વાત ચાલે છે. પછી બીજામાં એક શબ્દ ઓછો થાય એટલે તમને એની પ્રેક્ટિસ થાય, થોડુંક અનુભવ થાય. પછી ખરા ખોટા આવે કે જો આ પ્રકારના જે વાક્યો છે, હવે બીજા વાક્યો મૂક્યા કે એ આના જેવા છે કે જુદા પડે છે, એટલે ફંક્શનનો યુઝ બરાબર કર્યો છે કે ખોટો કર્યો છે, તો તમે ચેક કરતા જાઓ. આમ કરતાં કરતાં અડધા વાક્યો આપ્યા હોય ને તમારે અડધા પૂરા કરવાના હોય. પછી આગળ આવે કે ડાયલોગ આપ્યો હોય ને વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આવે, તો એમાં તમારે પૂરું કરવાનું હોય. અને એ પૂરું કરવાનું હોય મન ફાવે એમ નહીં, પર્ટિક્યુલર કહેવું છે તે ફંક્શનનો ઉપયોગ કરીને કરવાનું હોય. એટલે મિત્રો એ ચેપ્ટરનું ફંક્શન પૂરું થાય ત્યાં સુધીમાં તમે સ્વતંત્ર રીતે વાક્યો બનાવતા થઈ જાઓ. તમારી વાત, મનમાં રહેલી વાત એને જે તે ફોર્મેટમાં કહેતા થઈ જાઓ એટલે સુધીના એક્સરસાઇઝીસ તમને કરાવવામાં આવે છે. ગયા વર્ષે આપણે 10 ફંક્શન્સ ભણ્યા 11મા ધોરણમાં. તો આજે આપણે એ બધાને
તમે ભણી ગયા છો, હું ખાલી તમને રિકોલ કરાવું છું. રિકોલ કરાવવા માટે દરેક ફંક્શનની શરૂઆતમાં એના નિયમો કહીશ. નિયમો ઇન વોટ સેન્સ? આના વત્તા આ એવું બધું ગોખવું નથી, પણ કયા સંજોગોમાં એ વપરાય છે અને એમાં ધ્યાન શું રાખવાનું, એમાં ભૂલ ક્યાં પડે છે, આ બધી વાતો આપણે જોતા જવાનું છે. એની પહેલાં હું તમને કહી દઉં કે પરીક્ષામાં કઈ રીતે પૂછાય. તો લિસ્ટ ઓફ સેન્ટેન્સીસ આપ્યું છે, 5 વાક્યો આપ્યા છે. એની ઉપર 6 ફંક્શન્સની યાદી આપી છે કે આ 6 ફંક્શન્સ છે. તો નીચેનામાંથી કયું સેન્ટેન્સમાં કયું ફંક્શન વપરાયું છે, એટલે ખાલી એને જોડવું જ છે તમારે કે ભાઈ આ વાક્ય છે એમાં ઇફ છે, મીન્સ આ કન્ડિશન ઇન પાસ્ટ છે. આ વાક્ય છે એમાં લખ્યું છે કે માય ફાધર વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ. તો ઇન ઓર્ડર ટુ, મારા પપ્પા શા માટે ગયા? ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ, એટલે પુસ્તકો ખરીદવા ગયા, એટલે પર્પઝ છે, એટલે એક્સપ્રેસિંગ પર્પઝ. તો કયા સેન્ટેન્સમાં કયું ફંક્શન, એટલે સેન્ટેન્સીસ પણ આપ્યા છે, ઉપર ફંક્શન્સની યાદી પણ તમને આપી છે કે તાત્કાલિક કદાચ તમને ફંક્શનનું નામ યાદ ન આવે તો તમે એને રિકોલ કરી અને એની સામે 5 વાક્યો લખો. આ રીતે ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરવાના પણ તમને સવાલ પૂછાય છે. બીજી રીતે પૂછાય છે, એક વાક્ય હોય, એ વાક્ય અધૂરું મૂક્યું છે, કેટલાક શબ્દો છે અને બાકીનું વાક્ય અધૂરું મૂક્યું છે. તો વાક્ય અધૂરું પૂરું કરવાનું છે, પણ એમાં કયું ફંક્શન વાપરવાનું છે તમને કહી દે, એટલે એ માટેના શબ્દો આપી દે કે તમારે તે જ ફંક્શન વાપરવું પડે. એટલે એક વાક્ય આપ્યું છે ને એની અંદર ધો એવો શબ્દ આપ્યો છે કૌંસમાં, એટલે તમને ખબર પડી છે કે મારે કોન્ટ્રાસ્ટથી જ પૂરું કરવાનું છે. પણ એવું ક્યારે યાદ આવે કે ધો એટલે કોન્ટ્રાસ્ટ જ હોય? તો કોન્ટ્રાસ્ટનો પૂરેપૂરો આપણે સ્ટડી કર્યો હોય તો યાદ આવે. ઇન ઓર્ડર ટુ જોઈને તમને ક્યારે પર્પઝમાં ઇન ઓર્ડર ટુ વપરાય? વિથ એ વ્યૂ ટુ તો પર્પઝમાં વપરાય. ઇન સ્પાઇટ ઓફ તો કે કોન્ટ્રાસ્ટ છે, આવું દોડ્યો ને છતાંય બસ ચૂકી ગયો. ઇન સ્પાઇટ ઓફ રનિંગ હી મિસ્ડ ધ બસ. તો આ કોન્ટ્રાસ્ટ છે. તો આ કયો ટોપિક છે એ તમને ક્યારે યાદ આવે? એનો સઘન અભ્યાસ કર્યો હોય, એને યાદ રાખ્યા હોય તો કદાચ ગયા વર્ષે છૂટી ગયા હોય તેવા બધા જ ફંક્શન્સ આપણે રિકોલ કરી લેવાના છે. હું તમને દરેક વખતે થોડો સમય આપીશ કે તમે મને જવાબ આપી શકો. આપણે આ વન વે નથી રાખવું. હું કહી દઉં ને તમે સાંભળી લો એવું સત્યનારાયણની કથા જેવું નથી કરવું. તમારે એના જવાબ બોલવાના છે. તમારે એવું માનીને કે હું તમને સાંભળું છું એ માનીને તમારે જવાબ બોલવાના છે. એટલે આઈ વિલ ગીવ યુ સમ સેકન્ડ્સ, ગેપ ઓફ સમ સેકન્ડ્સ કે તમે જવાબ આપી શકો. બરાબર? ચલો આપણે ફંક્શનમાં ચાલીએ. પહેલું ફંક્શન, રીડ ઇટ આઉટ, વાંચી લો. ઓકે, વાંચી લીધું હોય તો સ્ક્રીનની બહાર આવી જાઓ. હું સમજાવી દઉં કે ફંક્શન કન્ડિશન ઇન પાસ્ટ ક્યારે વપરાય. જ્યારે તમે એમ કહો કે તમે મને બોલાવશો ને તો હું તમારા ઘરે આવીશ, એટલે ઇફ યુ કોલ મી આઈ વિલ કમ ટુ યોર હાઉસ. પણ હવે મારે એમ ઘટના પતી ગઈ, તમે મને બોલાવ્યો નહીં ને હું આવ્યો નહીં. તમે મને પૂછ્યું સાહેબ તમે કેમ ના આવ્યા? તો કહું તમે મને બોલાવત તો હું આવત. ઇફ યુ કોલ્ડ મી આઈ વુડ હેવ કમ. જો તમે મને બોલાવ્યો હોત તો હું આવત, એટલે તમે મને બોલાવ્યો નથી અને હું આવ્યો પણ નથી. બરાબર? ઇફ યુ હેડ પ્રેક્ટાઇઝડ હાર્ડ યુ વુડ હેવ સ્કોર્ડ મેની રન્સ. એટલે જો તે પ્રેક્ટિસ કર્યું હોત તો તું રન કરી શક્યો હોત. ઇફ યુ હેડ નોટ પ્રેક્ટાઇઝડ હાર્ડ યુ વુડ હેવ સ્કોર્ડ લેસ રન. તે જો ઓછી પ્રેક્ટિસ કરી હોત તો ઓછા સ્કોર થાત. હું માનું છું મિત્રો તમે આમાં 2 વસ્તુ પર માર્ક કર્યો હશે કે ઇફ સાથે જ્યારે પાસ્ટ ટેન્સ આવે છે. એક્ઝામ પહેલાં મને તમે મળ્યા તો હું તમને એમ કહું કે જો તમે ફંક્શન પર ધ્યાન આપશો તો ઘણા માર્ક્સ આવશે. જો તમે રીડિંગ કોમ્પ્રિહેન્શન પર ધ્યાન આપશો તો તમને ઘણા માર્ક્સ આવશે. હવે ક્યારે કહ્યું મેં તમને? એક્ઝામ પહેલાં. જો આમ કરશો તો આમ થશે. આ કન્ડિશન, આ રિઝલ્ટ. એક્ઝામ પછી તમે આવ્યા અને ઓછા માર્ક્સ આવ્યા.
તો હું તમને એમ કહીશ કે જો તમે ફંક્શન પર ધ્યાન આપશો તો વધારે માર્ક્સ આવશે, કે કોમ્પ્રિહેન્શન પર ધ્યાન આપશો. હવે શું કહે, જો કોમ્પ્રિહેન્શન પર ધ્યાન આપ્યું હોત તો વધારે માર્ક્સ આવ્યા હોત. એક્ઝામ પહેલાં હું તમને શું કહું, ઇફ યુ ફોકસ ઓન કોમ્પ્રિહેન્શન યુ વિલ ગેટ મોર માર્ક્સ. ઇફ યુ ફોકસ યુ વિલ ગેટ, ઇફ યુ ફોકસ યુ વિલ ગેટ. પણ એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા અને તમે મારી પાસે આવો તો હવે હું એમ કહીશ કે ઇફ યુ ફોકસ, હવે કહીશ ઇફ યુ ફોકસ્ડ, past tense, if you focused on comprehension you will get, નહીં you would have got. પહેલામાં will વત્તા મૂળરૂપ મૂકતા હતા, આમાં would have past participle ક્રિયાપદનું ત્રીજું રૂપ. if you focused on comprehension you would have got more marks. તમે સમજ્યા? બસ ચૂકી ગયો, જો ઝડપથી દોડ્યો હોત તો બસ ચૂકત નહીં. if you had run fast, જો ઝડપથી દોડ્યો હોત તો યુ વુડ નોટ હેવ મિસ્ડ ધ બસ, તો બસ ના ચૂક્યો હોત. એટલે આપણે જ્યાં ખરખરો કરે ને, કોઈ ગુજરી જાય પાછળ જે જાય છે એ જો એ બેઠા હોત તો વધારે સારું થાત, એ આ ટોપિક થયો. એટલે કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર, ચલો આપણે કન્ડિશન ઇન પાસ્ટની થોડી પ્રેક્ટિસ કરીએ. આમાં ક્યાંક ક્યાંક ભૂલ મૂકી છે. આઈ ગીવ યુ અ ફ્યુ સેકન્ડ્સ, તમે ભૂલ શોધી કાઢો. Sardar Patel would have done a lot for the country if he had lived. Had પછી live ના હોય, he had lived હોય. If Mr. Pancholi had been present, જો એ હાજર હોત તો he would have જોઈએ have. આ છે ને મિત્રો કરેક્ટનેસ બાજુ જવાનો આ એક પ્રયાસ છે. If Jenny had invited Kush, he would have attended the party. If Jenny had invited Kush, he would have attended. Correct sentence છે. The meeting will have been held had. મિત્રો આ જે if છે ને, if સાથે ક્યારેક ifને બદલે ક્યારેક had વાપરે છે, બિલકુલ સમાનાર્થી તરીકે. The meeting will have been held had Mr. Modi given his consent. will ને બદલે would જોઈએ. If I had downloaded my Paytm, I would have paid online. Downloaded. મિત્રો હું માનું છું કે આમ કરતાં કરતાં તમારું જે ભૂલાઈ ગયું છે તમને બધું યાદ આવી જશે. ગયા વર્ષની શરૂઆતમાં જૂન મહિનામાં તમે આ ભણ્યા હશો, પછી રિવિઝન એક્ઝામ્સ આવે ત્યારે કર્યું હશે, અને ફરીથી હવે ભૂલી જાવ નહીં ચાલે, કારણ કે હવે તમારી બોર્ડની પરીક્ષામાં આવી રીતના વાક્યો પૂછાશે. બરાબર, એટલે એક આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછાય, બીજું એક ડાયલોગ હોય, તમને ક્યુ આપી દે કે એમાં તમારે કરવાનું હોય, અને એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હોય. ડાયલોગ તમે 8મા 9મા ધોરણમાં હતા ને ત્યારે કમ્પ્લીટ ધ ડાયલોગ પૂછાય. એક વાક્ય હોય અને પછી સામેવાળો શું જવાબ આપશે એ તમારી જાતે લખવાનું હોય. હવે કમ્પ્લીટ ધ ડાયલોગ પૂછાય ને, એમાં એ વાક્ય તમારે કયા ફંક્શનના આધારે કમ્પ્લીટ કરવાનું છે, એ ડાયલોગ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે, તો કયું ફંક્શન વાપરવાનું છે એ ફિક્સ્ડ કહી દે, તમારે એ જ વાપરવું પડે. પહેલાં તમે ડાયલોગ લખતા જ હતા, પણ હવે ફંક્શન ફિક્સ્ડ છે, એટલે આ 3 રીતે ફંક્શન્સ સીધા પૂછાશે. બાકીના જે ફંક્શન્સ આવશે ત્યારે હું તમને કહીશ કે આ ટોપિક આ રીતે પૂછાશે. ચાલો, સરદાર પટેલ વુડ હેવ મેં તમારી સામે મૂક્યા છે જવાબો. ચાલો, આ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. સચિન સેડ, હાઉ વોઝ યોર મનાલી ટ્રીપ? અંજલિ સેડ, બોલો. It would have been all right if it hadn't rained. વરસાદ ના આવ્યો તો મજા આવત. સચિન સલાહ આપે છે કે if you had gone 2 weeks earlier, જો 2 વીક વહેલા ગયા હોત ને તો you would have had better weather. You would have had better weather.
અહીંયા હેડ છે ને એ પાસ્ટ પાર્ટિસિપલ છે, આજે પાછળનું હેડ છે, મેઇન વર્બ છે. યુ વુડ હેવ હેડ બેટર વેધર, એટલે 2 અઠવાડિયા વહેલા ગયા હોત ને તો સારું વેધર મળ્યું હોત. આવ્યું ને, જો આમ કર્યું હોત તો આમ થાત. અંજલિ કહે છે શ્યોરલી અમે વહેલા જાત, તે જો સલાહ વહેલી આપી હોત તો. વી વુડ હેવ હેડ ઇફ યુ હેડ એડવાઇઝડ અસ, અમને તે સલાહ આપી હોત તો અમે જાત. એ પ્રીતિ હેડ આ રીતે પણ પૂછાઈ શકે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે 5-6 માર્ક્સ તો તમારા આમાં જ તમને મળી જશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં. પણ એમાં કન્ડિશન છે કયા પ્રકારનું. 10 ફંક્શન્સ ગયા વર્ષે ભણ્યા, આ વર્ષે પણ કેટલાક ફંક્શન્સ ભણશો, એમાંથી કયા 6 આમાં પૂછાય એ તમારે જોવાનું છે. જો આ રીતે તમને સવાલ પૂછાઈ શકે. ઇફ પ્રીતિ હેડ ગોન ટુ ગોવા શી કુડ હેવ એન્જોયડ ધ સેનેરી. અત્યારે મેં એવું કર્યું છે કે સાવ સહેલું આપ્યું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં તમને મેં ટુકડા કરીને વાક્ય મૂકી દીધા છે. તમને આ રીતે નહીં, આનાથી થોડું અઘરું પૂછાશે કે રેડીમેડ ટુકડા નહીં હોય, એ ટુકડાને તમારે ફોર્મ આપવું પડશે. તમારે તમારા સ્વતંત્ર શબ્દો ઉમેરવા પડશે. આ મેં પહેલું સ્ટેજ મૂક્યું છે, તમારે સ્વતંત્ર શબ્દ નહીં ઉમેરવા પડે. હેડ શ્લોક સ્ટૂડ ફર્સ્ટ, જો શ્લોકનો પહેલો નંબર આવ્યો હોત તો he would have been given the prize, તો એને ઇનામ આપવામાં આવ્યું હોત. હેડ અરુણિમા been supported in the train, જો અરુણિમાને ટ્રેનમાં સપોર્ટ આપવામાં આવ્યો હોત તો she might have fought successfully, તો સફળ થઈ ગયો હોત ફાઇટ આપવામાં. બરાબર. આ બીજું ફંક્શન મૂકું તમારી સામે. આજે 10 ફંક્શન્સ મૂકવાના છો. તમને એમ થશે એક દિવસમાં આટલું બધું કેવી રીતે થાય? મિત્રો, આ ખાલી રિવિઝન છે. આ તો તમે ઓલરેડી ભણેલા છો. અને આ ફંક્શન છે 2 જણને કમ્પેર કરવાનું. 2 કે તેથી વધારે વ્યક્તિઓ સ્થળ કે એની કમ્પેરિઝન કરતા હોય ત્યારે કમ્પેરિંગ પીપલ, પ્લેસીસ એન્ડ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. એઝ ફાર એઝ એટલે જેટલું, બેટર એટલે એના કરતાં વધારે, ધ બેસ્ટ એટલે સૌથી સારું, મોર અવોર્ડ્સ અને લોંગર વધુ લાંબુ. જુઓ તો કયું ક્યાં આવે છે. મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ફંક્શનનું ઇન્ટ્રોડક્શન તમને આ રીતે આપવામાં આવશે. નો અધર કન્ટ્રી પરફોર્મ્ડ, બોલો, દેન છે, દેન એટલે બેટર દેન ચાઇના ઇન ધ લાસ્ટ એશિયન ગેમ્સ. યસ, ચાઇના પરફોર્મ વેરી વેલ. યુ આર રાઇટ, બટ ઇન્ડિયા ગોટ મોર એવોર્ડ્સ દેન પાકિસ્તાન. Yeah, but we are not among top 5 countries. Our Neeraj Chopra is the best javelin thrower among all as he won the gold medal. Right, but Saina Nehwal didn't perform as we have expected. She played, બોલો, as fast as others, yet she could not win the gold. Yes, but in triple jump, our player jumped, બોલો, our player jumped, પાછળ then છે, જવાબ શોધો. કેટલું જમ્પ કર્યું? longer than many other players and won the gold. Great. આ આપણે વાત કરીએ છીએ કમ્પેરિઝનની. જુઓ તો આમાં તમારે સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે સ્વતંત્ર શબ્દો વાપરીને, કોઈ જ મદદ નહીં, પણ કમ્પેરિઝન થવી જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ કમ્પેરિંગ. Pranav is more intelligent than most of engineers. Very few poets are as great as, તમને ગમતા કવિનું નામ લખો. Saina played better than others. The new textbook of English is better than the last textbook. અથવા તમને એવું લાગે તો as good as the last textbook. The Ganga is the longest
river in India, the longest river in India. अथवा तो the Ganga is one of the longest rivers in the world. Neha sings as well as Lata. My grandfather walks as fast as my father. He spoke better this time. આ વખતે સારું બોલ્યો. He spoke better than last time. He spoke better than last time he spoke. આ રીતે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ શીખવાનું છે. આ હું તમારી સામે એક ટાસ્ક મૂકું છું. તમારી વર્કબુક છે. આ વર્ષે તમને 2 પુસ્તકો, જેમ મેં પાઠ્યપુસ્તકો કહ્યા એમ ત્રીજું સરકારશ્રી દ્વારા પાઠ્યપુસ્તક બોર્ડ દ્વારા એક વર્કબુક બહાર પાડવામાં આવશે. એમાં પણ આવી એક્સરસાઇઝીસ છે કે આનો ઉપયોગ કરીને તમે વાક્યો બનાવો. એમાં એઝ, વેલ એઝ, બેટર દેન, ધ બેસ્ટ ઇન. તમે જુઓ તો કોણ સૌથી વધારે મેચિસ રમ્યું? 76 વાળું છે સચિન તેંડુલકર. તો સચિન તેંડુલકર પ્લેડ ધ હાઈએસ્ટ મેચિસ. સેન્ચુરીઝ ઓછામાં ઓછી કોણે બનાવી છે? હુ મેડ ધ મિનિમમ સેન્ચુરીઝ? તો MS ધોની મેડ ધ મિનિમમ સેન્ચુરીઝ, 17 છે. જુઓ, આમ 2 મિત્રો મળીને સામસામે ક્વેશ્ચન આન્સર્સ પૂછવા જોઈએ અને કમ્પેરિઝન ના જ વાક્યો બોલવાના એવું નક્કી કરવું જોઈએ. હવેનો ટોપિક લઉં છું કોન્ટ્રાસ્ટ. બ્લેન્ક he didn't give up playing seriously was Kohli though injured. શબ્દો ગોઠવો. ચલો તો, though Kohli was injured since seriously he didn't give up playing. he was hurt, ઘવાયેલો હતો, સિરિયસલી, છતાં એણે રમવાનું છોડ્યું નહીં. tried hard the police however. બોલો, however hard the police tried. however hard the police tried. તમને સિક્વન્સ ખબર હશે howeverમાં કઈ સિક્વન્સ આવે. however hard the police tried the thief escaped. the book was interesting but Dhwani could not enjoy it. In spite of trying hard, the doctor could not save the patient. Although Mrunal is honest, a few people trust him. Right. આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય. મિત્રો, આપણે સૌથી પહેલાં કન્ડિશન જોયું હતું. તમને યાદ છે, આપણે સૌથી પહેલું કન્ડિશન જોયું. કન્ડિશનમાં પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આપણે જોયા હતા. અત્યારે આપણે કોન્ટ્રાસ્ટ જોઈ રહ્યા છીએ. તો કોન્ટ્રાસ્ટ ક્યારે વપરાય? આમ થયું છતાંય આવું થયું. એણે મહેનત કરી એટલે સારું પરિણામ આવ્યું, તો એ કાર્યકારણ છે, એનું પરિણામ છે, રિઝલ્ટ છે. પણ મહેનત કરી છતાંય સારું પરિણામ ના આવ્યું તો કોન્ટ્રાસ્ટ છે. હું ઝડપથી દોડ્યો એટલે મને બસ મળી ગઈ, તો કાર્યકારણ છે. આ થયું એટલે આવું થયું. પણ હું ઝડપથી દોડ્યો તો એ બસ ચૂકી ગયો, તો આ જે તો પણ વાળા જે છે ને, જો કે, છતાંય, આમ તો હું દોડ્યો, આ જે બધા શબ્દો આપણે બોલીએ છીએ બધા કોન્ટ્રાસ્ટ છે. કયા શબ્દોથી આપણે કોન્ટ્રાસ્ટ ઇંગ્લિશમાં બદલે છે? ગુજરાતીમાં છે ને આમ તો, જો કે, તો એ, પણ, છતાં, એ બધા કોન્ટ્રાસ્ટ છે ને. એવા ઇંગ્લિશમાં ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉએવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આ બધા શબ્દો એવા છે કે જેના દ્વારા આપણે કોન્ટ્રાસ્ટ બતાવીએ છીએ. ચલો થોડાક આપણે જોઈ લઈએ. Rohit did his best, but he could not complete the run. Aryan forced his brother not to leave the class, but he did not obey him. હું તમને થોડી સેકન્ડ્સ આપું જવાબ વિચારવા માટે. ચલો હવેથી આપીશ. Though India lost 5 wickets in 40 runs, we won the match. In spite of hike in petrol, પેટ્રોલના ભાવ વધ્યા છતાંય people didn't protest. લોકોએ વિરોધ નહીં કર્યો.
ડિસ્પાઇટ ઇલ હેલ્થ તબિયત સારી ન હોવા છતાંય મનાલી જોઈન્ડ ધ ટૂર. ઓલ્ધો ઇટ રેઇન્ડ અ લોટ, ખૂબ વરસાદ આવ્યો છતાંય, એટલે ઓલ્ધો એટલે આમ તો ઘણો વરસાદ આવ્યો છતાંય આઈ અટેન્ડેડ ધ મીટિંગ. મિત્રો આમાં ખાસ છે ને આપણે તરત હરખમાં આવી જઈએ કે આ તો મને આવડે છે, તે વખતે ટાઈમનો આસ્પેક્ટ જોઈ લેવાનું. જો દાખલા કે રેઇન્ડ એટલે પાસ્ટની વાત છે, તો અહીંયા અટેન્ડેડ એટલે પાસ્ટમાં જ આખી વાત પૂરી થવી જોઈએ. ધ સ્પીકર કન્ટિન્યુડ સ્પીકિંગ. બોલો, એણે બોલવાનું ચાલુ જ રાખ્યું અને હોલની અંદર શું હતું? કેઓસ, અફરાતફરીનો માહોલ હતો. ધ સ્પીકર કન્ટિન્યુડ સ્પીકિંગ ઇન સ્પાઇટ ઓફ કેઓસ ઇન ધ હોલ. તો આ બધા કોન્ટ્રાસ્ટના વાક્યો થયા, બરાબર. 1 મિનિટ આ વાંચી લો. સજેશન્સ કે એડવાઇસ કેવી રીતે અપાય? તો 3 રીતે અપાય: શુડ, ઓટ ટુ અને હેડ બેટર. સલાહ કે સૂચન કર્યું તો શુડ, જરા ભારપૂર્વક કહેવું છે તો ઓટ ટુ, અને હેડ બેટર એના કરતાં આવું કર્યું હોત તો. આ 3 શબ્દો આપણે 3 રીતે સજેશન્સ કે એડવાઇસ આપીએ છીએ. યાદ રહે, આ ટાઇટલ્સ એક્સપ્રેસિંગ સજેશન એડવાઇસ એ તમારે યાદ રાખવાના છે. શા માટે? આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં તમને એ પૂછવાય છે, એટલે તમારે તે વખતે યાદ આવી જવું જોઈએ. ઓફકોર્સ એનું લિસ્ટ આપ્યું હોય છે, એટલે ગોખવાની જરૂર નથી, પણ યુ શુડ બી એબલ ટુ રિલેટ ધેમ. ઓકે, ચાલો એનો ઉપયોગ કરીએ. ઓટ ટુ ક્યાં આવે, શુડ ક્યાં આવે ને શુડ નોટ? 3 ખાલી જગ્યા છે. હાય મિલી, વોટ્સ રોંગ? આઈ એમ being bullied at school. What should I do? હવે મેં 2 ધડક શુડ કેમ લખ્યું? તો પાછળ ક્રિયાપદનું મૂળરૂપ ડુ જોયું, એટલે મેં 2 ધડક શુડ ડુ મૂકી દીધું. You ought to go and tell your teacher. But what if the boy finds out? You should not worry about that. You need to say something or he might not stop. તારે કંઈક તો કરવું પડશે, નહીં તો આ લોકો દાદાગીરી નહીં છોડે. Shama is injured. She should not go for mountaineering. Kevir is not submitted his work. He ought to inform his class teacher. If Nirav wants to go to the USA for higher studies, he had better join IELTS. એને કરતાં એણે આ કરી લેવું જોઈએ, બરાબર. હવે તમે આ 3નો ઉપયોગ કરતાં શીખી ગયા હશો. સલાહ કેવી છે તો શુડ મૂળરૂપ, જરા ભારપૂર્વક કેવું છે તો હેડ બેટર, અને આ જે ત્રીજું હતું કે આવું કરવાથીની ખૂબ જરૂર છે તો હી હેડ બેટર જોઈન ધ IELTS ક્લાસ, બરાબર. હવે તમારે સ્વતંત્ર રીતે વાક્યો વાપરવાના છે. આઈ હેવ બ્રોકન માય ફ્રેન્ડ્સ પેન ડ્રાઈવ. તો શું કરવું જોઈએ? યુ શુડ ગીવ હિમ એ ન્યૂ પેન ડ્રાઈવ. આઈ ગોટ ટુથેક. દાંતમાં બહુ દુખાવો થાય છે. શું કરવું જોઈએ? બોલો. You ought to consult a doctor or dentist. I have not appeared in the test today. You had better apologize for that. I want to drive a motor car. You should join a driving school. I am going to the fun fair. તો શું સલાહ આપશો? યુ શુડ નોટ ઇટ ધ ફૂડ આઉટસાઇડ. ત્યાં જઈને ખાખા ના કરતો. યુ શુડ નોટ ઇટ ફૂડ આઉટસાઇડ. આઈ વોન્ટ ટુ લર્ન સિંગિંગ. યુ ઓટ ટુ અથવા યુ હેડ બેટર અટેન્ડ મ્યુઝિક ક્લાસીસ. આઈ એટ ટુ મચ. તારે મેં બહુ ખાધું. અરે ના ખાવું જોઈએ. ચાલ હવે આરામ કર. યુ હેડ બેટર ટેક રેસ્ટ.
એટલે મિત્રો આ રીતે આપણે સલાહ આપી શકીએ. કેટલાક ફંક્શન્સ આપણે આજે જોયા. નેક્સ્ટ સેક્શનમાં બાકીના ફંક્શન્સ આપણે જોઈશું. એક દિવસમાં આટલા બધા ફંક્શન્સ એટલે તમને થાક પણ લાગતો હશે કે કેટલું યાદ રાખવું. પણ મિત્રો 11મા ધોરણનું પાઠ્યપુસ્તક તમારી પાસે છે, તેનો ઉપયોગ કરી અને થોડુંક રિકોલ કરજો. રાઇટિંગ, લખાણ એટલે પેરેગ્રાફ રાઇટિંગ બધું કેવી રીતે કરવું એ બધું આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. અત્યારે આવજો. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય ને આ 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો, એમાં આપ પોતામાં વિશ્વાસ